મોર્નિંગ. વાગી ગયા છે સવારના 8:45 અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં આજે છે પૌવા બટેટા. જોઈ લ્યો, મંથની ફરમાઈશ દરરોજ અમારે પૂરી કરવાની, એટલો નોટંકી થઈ ગયો છે. હાય મંથ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. બહુ થયું. શું જમસ, શું નાસ્તો કરે? સોરી, શું બ્રેકફાસ્ટ? એ ઉપમા નથી, સાચું બોલ. પૌવા બટેટા સરસ મજાના બનાવી લીધા છે. પૌવા બટેટા. હા, બેન આવી ગયા અમારે. ગુડ મોર્નિંગ. આમ જો આદુ, ગુડ મોર્નિંગ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. શું કહેવાય? બેસી જાય. તો જો પ્લેટમાં પડી ગયો છે નાસ્તો, પૌવા બટેટા, અને તેની ઉપર ભભરાવી છે સેવ, ચા. મમ્મી કેટલી વાર છે? મમ્મી રસોડામાં કંઈક કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. ફોન આવી ગયો નૈના માસીનો. વાગી ગયા છે દિવસના 12:15 અને અમે નીકળીએ છીએ જગન્નાથપુરી જવા માટે. તો આવી ગયા છે અમારી ઘરે અમારી સિસ્ટર, બડી સિસ્ટર, એનું ફેમિલી. તો ચાલો નીકળીએ પૂરી. છોકરાઓ ગયા છે મેડિકલ, આવે એટલે જઈએ. આવ્યા? આટલી બધી વાર લાગી ગઈ છે. ભરાઈ ગઈ છે ફૂલે ફૂલ ગાડી. ડ્રાઈવર બેસી ગયા, ડ્રાઈવરના પાર્ટનર બેસી ગયા. હા, પાછળ અમે બધા અને ચિલ્લર પાર્ટી. તેત્રીનો શું થાસ હવે? હા, તો નીકળીએ છીએ જગન્નાથપુરી જવા માટે, સી બીચે નાહવા માટે અને એન્જોય કરવા માટે. તો તમે લોકો પણ ચાલો અમારી સાથે એન્જોય કરવા. કોણ કોણ આમાંથી જગન્નાથપુરી આવ્યું છે જે જરૂર કોમેન્ટમાં જણાવો, અમને પણ ખબર પડે તમે જોયું છે કે નહીં જગન્નાથપુરી. અક્ષર જા જા રે એમાં મને ગમે કયું. કરી દીધા છે ગીત ચાલુ. જા જા રે એમાં મને ગમે કયું. અક્ષર જા જા રે એમાં મને ગમે એકલું. ABCD માં અક્ષર જા જા રે એમાં મને ગમે કયું. દેશી અમે આયુ પીયું મને નારે ગમે. બે ગાડીઓ રેડી થઈ ગઈ છે. જો અહીંયા સાદાબા ની આવી ગયા. આમાં કોણ કોણ છે? હા, શુભશ્રી ને એન્જલ ને રેખા. રેખા રાણી આવી ગઈ. સાદા બાબુ હું બોલતા હતા, કયો વિડિયો બતાવું તમે. જોઈ લ્યો, આ રહ્યા બાર સાદા બા ને ધારસી દાદા ને આધ્યા ને બા, બાપુ ને બા. હા હા, બોલો. શું ખાનગી થાય છે? આ તો દુબળો વધારે, અમે મોટી ઈ वीडियो ना कौन क्या ये हमारे उड़िया में कहावत है कि पूरा घी का जो मान होता है ना इतना बड़ा कम नहीं हो जाएगा, बात खत्म नहीं होगा, तो हम दोनों का वही चलता है झगड़ा. જો હજી એક ગાડી બાકી છે, 2 ફેમિલી એમાં આવે છે અને અમે 3-4 ફેમિલી આવી ગયા છીએ. 3 ફેમિલી. જો હજી એક ગાડી બાકી હતી, આવી ગઈ છે. દાંત કાઢે જ વિડીયો ઉતારું. તો નીકળીએ છીએ હવે પૂરી જવા માટે. બધા બેસી ગયા છે. દેખા ચા પાછળ ગાડી રહી. એય પોતે તને બેદો આલે અંદર બેસ. એન બાપો માવો કરે. લાગ્યું ને? હા ના, તું બેઠો નથી હરખો આંધળો તેમાં. જો અમારો એક હોલ્ટ આવી ગયો છે ચા માટે અને બાળકોને વેફર્સ.
માનત પી મનનો ભાઈ મારે નીંદર ન કરવી હે માજા 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 જો હું પારસભાઈ લેંગો પહેરતો થઈ ગયો નગર કે મને ટૂંકા થતા લાંબા ચડી ગયા જો ઈ હું છે આ એપલ ખાતા હાલ આવે ના એપલ નું પાણી દિશા ન થાય ગાડી બેઠા બધા તમારે 2 મિનિટ થતું કોઈ છાવ ન કરી દે હા રોજ આ જો હાલો બધા માજા પીવા પી હજી એક ગાડી પાછળ રહી ગયા આગળ નથી આટલે બધા પાછળ રહી ગયા આ એક ગાડી આવી ગઈ શેનો વોલ્ટ છે બોલો ચા પાણી નાસ્તાના કૂપન લઈ લ્યો છોકરીઓ મગવી લ્યો રેખા મગવી લે શું પીવું તારે વિચાર કરમાં ચા હોતે છે સાદા બાબુ દઈવા મુકેશભાઈ મારા ભાભીને બે ભાભીને દઈવા માજા ગરમી મારી ભાભીઓને કાઈ નહીં કહેવાનું તમારે સાંભળો આમ જો મારી ભાભીઓને કાઈ નહીં કહેવાનું મારા ભાઈ જોયા કેટલા હાથમાં હાચવે બે ભાઈ અલે ગરમી થાય છે અમિત કે ગરમી થાય એમ નહીં જમાઈ સાહેબ એમ કે ગરમી થાય મારી ભાભીને કાઈ નહીં પુરીનું બસ સ્ટેન્ડ આવી ગયું છે પહોંચી ગયા છે અમે પુરીના દરિયાકાંઠે અને તડકો પણ જોરદાર છે વેધરમાં એવું લખ્યું હતું કે આજે વરસાદ આવશે જોરદાર બિલકુલ એવું વાતાવરણ નથી હા બોલો જો મસ્ત મજાનો દરિયો મોજા મારે છે હેલારા મારે છે આવો કઈક છે દરિયા કિનારો અહીંયા બધા રેકડિયું છે કટલેરીની ખાણી પીણીની વગેરે વગેરે આજે સન્ડે છે એટલે બહુ જાજુ પબ્લિક છે હજી આગળ તો પણ આનાથી વધારે હશે કેમ કે અમે પાછળથી આવ્યા છીએ જે પાછળના ભાગનો રસ્તો છે ને મંદિરના ત્યાંથી હા ના ના આયા છો નથી એટલું બધું સારું પાણી હાલો આગળ ચાલો એને બીજે આમ જો કૂતરાને ગરમીના માણા તો ના આવે પણ કૂતરા પણ નાય છે જો એટલું સરસ પાણી હોય છે પુરીના દરિયા કિનારાનું જો અહીંયા ઊંટ સવારી છે કોને કરવી છે કરવી દિવ્યા અરે મેં ક્યારે નથી કરી તો મારે કરવી ઊંટ સવારી દિવ્યા આપણે બી બેસું નાખે નહીં શીખા
છે, સેટ છે. એમાં લગા ये ऊपर से निकल नहीं जाएगा एમાં नहीं जाएगा જઈ રહ્યા છીએ પુરીનું સ્વર્ગ દ્વાર તરફ. આ જ છે જો આ રહ્યું સ્વર્ગ દ્વાર જ છે. હું નથી કહેતી. એને આગળ જવાનું અધિકાર એને આગળ જવાનું. હા એટલે એનો જ ગેટ છે ઈ. આજુબાજુના લોકો હોય ને એ બધાય પૂરી લઈ આવે. જે લોકો એક્સપાયર થઈ ગયા હોય ને સ્વર્ગ દ્વાર કહેવાય છે. અમે આવી ગયા છીએ સ્વર્ગ દ્વારની અંદર. હમણાં બતાવીએ તમને કેટલી બધી અહીંયા ચિતા સળગે છે. ટ્રાફિક જોવો, આપણે ગામડામાં બીક લાગે સોનાપુરીએ જતા, અને અહીંયા ટ્રાફિક જોવો તમે. અને આ 1 by 1 આવે નંબર બોલે એને જ જવાનું અંદર. એ બધા સુવડાવ્યા છે. એક્સપાયર થઈ ગયા હોય ને એને જે નંબર બોલે ને એને જવાનું. જો અમને શોપિંગ કરી લીધું, ડીશું લીધી ઢોકળા બનાવવાની. આવી કંઈક છે ડીશું. આજ પછી કોઈ દી ક્યાંય ભેગી જ નથી લઈ જવાય. આવી લઈ જ નથી જવાય. અમિતભાઈ તમે જો અહીંયા બેઠા છે. અમે બધા નાઈ ધોઈ અને ફ્રેશ થઈને અને હવે જઈએ સાહેબ સ્વામી મંદિરે. ફોન આવશે હમણાં સ્વામીનો. ઓલા બે ઊંધા બેઠા છે. હા નાસ્તા પાણી થઈ ગયા છે. કાચી પાતરી માવો હાલે છે. આ બીચ વિડીયોમાં આવે પારસ. બેઠા છે બધા આરામથી. સી બીચની મોજ માણી છીએ અમે બધા. મસ્ત મજાના એન્જોય કરીએ છીએ. રાતનો નજારો, સમુદ્ર કિનારાનો, જગન્નાથપુરી દરિયાનો. પહોંચી ગયા અમે ભુવનેશ્વર અને વાગી ગયા છે 8:45. અને જે હોટલમાં જવાનું છે ત્યાં હજી 2 ફેમિલી નથી આવ્યા. તો અમે જઈએ છીએ. આ શોપ છે શૂઝની, તો એમાં અંદર જઈએ છીએ. શોપિંગ કરી અને શોપમાંથી બહાર નીકળી ગયા છે અમે. તો અહીંયા જો કુછ ડિસ્કશન ચાલે છે. આ મોટું ના પતલું, એક પતલું વાં ઊભું છે. આ મોટું અને પતલું કી જોડી હે. હા મોટું પતલું કી જોડી. હા અને અહીંયા વેટ કરીએ છીએ અમે ગોવિંદમ બાય સાઉથ એક્સપ્રેસ. આમાં જવાના છીએ અમે. આવી ગયા છીએ અમે હોટલની અંદર. બેસી ગયા છે બધાય અને અમારું ટેબલ સ્ટાર્ટર આવી ગયું છે મંચુરિયન અમારું. હા હા એક બીજું અહીંયા જ રાખી છે. કોર્સ આવી ગયો છે અમારો. નાન મેગી છે, 2 પરાઠા મેગવા છે, નાન છે, કઢાઈ પનીર છે, અને દાળ છે અને સલાડ છે. એટલું આવી ગયું છે અમારું.